नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायणं नमो लोये सर्वसाहुणम् ईशो पंच नमोकारो सर्वपावपणासनो मङ्गलाणं च सभेसिं पडमं हवै मङ्गलं पडमं हवै मङ्गलम्। ओम शांति शांति शांति। श्रमण भगवान महावीर स्वामीना चरण कमळમાં तथा सद्गुरुदेवना चरण कमळમાં ઉપકારી સર્વ સંત સતીજીના ચરણ કમળમાં આપણા સૌના ભાવપૂર્વક અવિરામ કોટી કોટી વંદન। જય જીનેન્દ્ર, તારીખ 4/4/25, સળંગ વાંચણી નંબર 22। આજના આપણા પ્રવચનનો વિષય છે તપની રુચિ વધારીએ, ભાગ 3, આગમ પ્રવચન। તપની રુચિ વધારીએ, ભાગ 3 એ વિષય ઉપર આજે આપણે વિચાર કરીશું। તપ અને સમ્યક તપ બે ભાગ આપણે જોઈ ગયા। આજે આપણે ત્રીજા ભાગ ઉપર વિચાર કરીશું। કુલ તપ 12 છે, એમાંથી 8 તપ ઉપર આપણે વિચાર કર્યો। બાકીના જે 4 તપ છે એના ઉપર વિચાર કરીને આપણે આ તપની વાતને પછી વિરામ આપીશું। તપ પછી શું આવે? તો તપ પછી મુક્તિ આવે છે। મુક્તિનો આનંદ કંઈક જુદો છે। બંધાઈને રહેવું કોઈને ગમતું નથી। આપણું લક્ષ્ય શું છે? તો કે આપણું લક્ષ્ય પણ મુક્તિ છે। આપણું લક્ષ્ય દુઃખ મુક્તિ અને સુખની પ્રાપ્તિ। દરેક જીવને જો આપણે પૂછીશું કે ભાઈ તમારું લક્ષ્ય શું છે, તો એ પોતે એમ જ કહેશે કે મારે દુઃખથી છૂટવું છે અને સુખને મેળવવું છે। લક્ષ્ય સાચું છે, પરંતુ એની દિશા ખોટી હોઈ શકે। લક્ષ્ય એનું સાચું છે, પરંતુ એ લક્ષ્યને સિદ્ધ કરવા માટે હું કયા માર્ગે ચાલું એ એને ખબર નથી। એ આપણને સદગુરુ બતાવે છે। સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ એ મુક્તિનો માર્ગ છે। દુઃખ મુક્તિનો માર્ગ છે। દુઃખ મુક્તિ કરવી છે તો તમે આ માર્ગે ચાલો। બધા દુઃખ દૂર થઈ જશે અને શાશ્વત સુખ મળશે। અભ્યાબાદ સુખ મળશે, જે ક્યારેય ન જાય એવું અવિનાશી સુખ આત્માનું તમને મળશે। તમે તમારી દિશા બદલો, દશા ઓટોમેટિક બદલાઈ જશે।
તમારે દુઃખથી છૂટવું છે તો તમે તપને આરાધો, સમ્યક તપ કરો, કર્મની જંજીરો તપથી તૂટી જશે અને ઓટોમેટિક તમે મુક્ત થઈ જશો. જેમ કોઈ માણસ જેલમાં પુરાઈ ગયું હોય, પછી એ પોતે એનો ટાઈમ પૂરો થઈ જાય, પછી એ પોતે મુક્ત થઈ જાય છે. એનો આનંદ એને જુદો હોય છે કે હવે હું મારા ઘરે જઈશ. મોક્ષ એ આપણું ઘર છે. ત્યાં જવાથી આપણને આનંદની પ્રાપ્તિ થાય છે. મોક્ષને ઘરની ઉપમા આપી અને સંસારને કઈ ઉપમા આપી? તો કે સંસારને જેલની ઉપમા આપી. ભલે જેલમાં ગમે એટલી સગવડ હોય, છતાં પણ કેદીને જુઓ ગમતું નથી. એમ સાધક આત્માની સંસારમાં ગમે એટલી સગવડ હોય, છતાં પણ એની જ્ઞાન દ્રષ્ટિ એવી છે કે એને સંસારમાં સુખ નથી લાગતું, સુખાભાસ લાગે છે અને મોક્ષે જવા માટે એ પોતે પ્રયત્ન કરે છે. મુક્તિનું બીજું નામ મોક્ષ. જો પક્ષીને પાંજરામાં પુરાઈ રહેવું નહીં ગમે, કોઈ પક્ષીને છોડી દેશે કીજમાંથી, પાંજરામાંથી, એને મુક્તિનો આનંદ મળશે. એ રાજી રાજી થઈને ઉડી જશે. બસ આપણું પણ એવી રીતે લક્ષ્ય મુક્તિ છે અને એ મુક્તિ આપણને મળે છે સમ્યક તપથી. આપણા જીવનની અંદર સમ્યક તપ લાવી દઈએ. 12 પ્રકારના તપ હતા, એમાંથી આજે આપણે 4 પ્રકારના તપ ઉપર વિચાર કરવાનો છે. એ 4 પ્રકારના તપ, એમાંનું 8મા નંબરનું તપ છે વૈયાવચ્ય, 9મા નંબરનું તપ છે સ્વાધ્યાય, 10મા નંબરનું તપ છે ધ્યાન અને 12મા નંબરનું તપ છે કૌસગ. 9મા નંબરનું વૈયાવચ્ય, 10મા નંબરનું સ્વાધ્યાય, 11મા નંબરનું ધ્યાન અને 12મા નંબરનું કૌસગ. આ તપ આપણે કરીએ. આ તપ થઈ શકે એવા છે. તપ ને અગ્નિની ઉપમા આપી કે તપ કરવાથી આપણા સંચિત કર્મ, જે સત્તામાં કર્મ છે, એ બધા બળીને ભસ્મીભૂત થઈ જાય છે. એનું ફળ આપણે ભોગવવું પડતું નથી, કારણ કે તપ કરીને આપણે જાતે પનિશમેન્ટ લીધું. સત્તામાંથી જ એ કર્મ ડિલીટ થઈ જાય છે. આવી સરસ વાત આપણને શાસ્ત્રની અંદર બતાવવામાં આવી છે કે તમે તપ કરશો, કર્મ ડિલીટ થશે, તમે મુક્ત થશો, બધા કર્મની નિદ્રા થઈ જશે, આત્મા પોતે ફ્રી થઈ જશે. 12 નંબરના 12 પ્રકારના જે તપ ખરા, એમાં શરૂઆતના જે 4 ખરા, એમાં જ જમવાનું છોડવાનું ની વાત આવે છે અને 5 નંબરથી 12 નંબરના જે તપ ખરા,
એ તો બધા ખાઈ પીને કરવાના છે. એમાં જમવાની છોડવાની વાત આવતી નથી. 5 નંબર થી 12 નંબરના તપ જે બતાવ્યા છે એ તો ખાઈ પીને પણ આપણે કરી શકીએ એવા છે. એમાં ભોજનના ત્યાગની વાત આવતી નથી. ભોજનના ત્યાગની વાત પહેલા, બીજા, ત્રીજા અને ચોથા તપની અંદર જ આવે છે. તો ખાઈ પીને પણ કરી શકાય એવા તપ આપણે શા માટે મિસ કરીએ? એ તપ તો આપણે હોંશે હોંશે આદરીએ, હોંશે હોંશે કરીએ અને કર્મ નિર્જરાનો લાભ લઈએ. એ તપને આપણે મિસ ન કરીએ, તપની રુચિ વધારીએ. તપની રુચિ જુઓ સાવ ઘટી ગઈ છે. 6 પ્રકારના બાહ્ય તપ અને 6 પ્રકારના આભ્યંતર તપ એ છૂટી ગયા છે. આપણે થોડુંક આંતર અવલોકન કરીશું તો જ્ઞાન ચડતું નથી અને તપ થતું નથી. સમય મળતો નથી, આવી આપણી દશા છે. જ્ઞાની પુરુષો આપણને જગાડે છે કે જ્ઞાન પણ ભણો અને તપ પણ કરો. કરવા જેવું આ જ છે. આપણને મનુષ્ય ભાવ એના માટે જ મળ્યો છે. ધર્મનું સમ્યક આચરણ કરીને તમે બહુ સુખી બની જાઓ. શા માટે 4 ગતિની અંદર ફર્યા કરો છો? આવું સરસ આપણને શાસ્ત્રકારો બતાવે છે. ખાઈ પીને થઈ શકે એવા તપ, એવા સહેલા તપ આપણે હોંશે હોંશે કરવા જોઈએ, વધારે કરવા જોઈએ, ભાવથી કરવા જોઈએ, બાય હાર્ટ કરવા જોઈએ અને અઢળક કર્મની નિર્જરા કરીને બાંધેલા કર્મને ભસ્મીભૂત કરીને આત્માની ઉજ્જવળતા પ્રાપ્ત કરીને આપણે અધ્યાત્મ માર્ગે ખૂબ આગળ વધવું જોઈએ. તપ કરો. વાત હવે આપણે પાછળના 4 તપની કરીશું. 9મા નંબરનું તપ છે વૈયાવચ્ય. વૈયાવચ્ય એટલે સેવા. સેવા કોણે કરી? તો કે સેવા કરી, વૈયાવચ કરી ચંડ રુદ્રાચાર્યના શિષ્યએ. વૈયાવચનું તપ કોણે કર્યું? તો વૈયાવચનું તપ કર્યું, સેવા કરી ચંડ રુદ્રાચાર્યના શિષ્યએ. સ્વાધ્યાય 10મા નંબરનું તપ છે સ્વાધ્યાય. સ્વાધ્યાય કોણે કરી? સ્વાધ્યાય તપ કોણે કર્યું? તો કે સ્વાધ્યાય તપ કર્યું એનું એક્ઝામ્પલ, સ્વાધ્યાય તપ કર્યું માસ્તુસ મુનિએ. માસ્તુસ મુનિએ સ્વાધ્યાય તપ કર્યું. 11મું તપ છે ધ્યાન. ધ્યાન તપ કોણે કર્યું? તો કે ધ્યાન તપ કર્યું પ્રસન્નચંદ્ર રાજર્ષિએ. પ્રસન્નચંદ્ર રાજર્ષિએ ધ્યાન તપ કર્યું. અને 12મું છેલ્લું તપ, 12 નંબરનું તપ, એ તપનું નામ છે કૌશગ. અને કૌશગ તપ કોણે કર્યું? તો કે કૌશગ તપ કર્યું
ગજસુ કુમારે ગજસુ કુમારે કાવસક તપ કરી. ચારેય સાધકાત્માને સમ્યક તપ કરવાથી કેવળ જ્ઞાન અને કેવળ દર્શનની પ્રાપ્તિ થઈ જાય છે. તપનું ફળ ઉધાર નથી. તપનું ફળ કેવું છે? તો કે તપનું ફળ રોકડું છે. જે તપ કરે છે એને લાભ થાય છે. 9મા નંબરનું તપ વૈયાવચ તપ. વૈયાવચ એટલે સેવા. તમે સેવા કરો. ચંડ રુદ્રાચાર્યના શિષ્યએ સેવા કરી. બાય હાર્ટ એટલી સેવા કરી કે એ આત્માને કેવળ જ્ઞાન અને કેવળ દર્શનની પ્રાપ્તિ થઈ જાય છે. ગુરુ કેવા હોય છે? તો કે ચંડ રુદ્રાચાર્ય આચાર્ય હોય છે, પરંતુ ક્રોધ એમને ઘણો હોય, એટલે એમનું નામ જ પડી ગયું હોય છે કે ચંડ રુદ્રાચાર્ય. બહુ ગરમ સ્વભાવના, એમની પાસે કોઈ ટકી ન શકે, એમની પાસે કોઈ રહી ન શકે એવા ગરમ મગજના ચંડ રુદ્રાચાર્ય. એમણે એક શિષ્ય કર્યો. એ શિષ્ય વિનય, સમર્પિત, અને એ શિષ્યને ગુરુ પ્રત્યે અત્યંત લાગણી હોય છે કે મારા ગુરુ છે, મારા ગુરુએ તો મને તાર્યો છે. ચંડ રુદ્રાચાર્ય શિષ્યને ધમકાવે, ખખડાવે, છતાં પણ શિષ્ય સહન કરે છે. પોતાના ગુરુને ખભે બેસાડીને વિહાર કરે. પોતાના ગુરુને ખભે બેસાડીને વિહાર કરે. એકવાર એક નગર છોડવું પડે એવું હોય છે, ત્યાંથી નીકળી જવું પડે એવું હોય છે. રાતના પણ વિહાર કરતા હોય છે. રાતના અંધારામાં શિષ્યનો પગ ખાડામાં પડે, કાંકરા ઉપર પડે, કાંટા ઉપર પડે, બેલેન્સ ન રહે. ચંડ રુદ્રાચાર્ય શિષ્યના માથામાં દંડો ફટકારે. સીધા ચલાતું નથી. તમારો પગ જેમ તેમ પડે છે, એના કારણે મને કેટલું તકલીફ થાય છે, માટે આપ સીધા ચાલો. જી ગુરુદેવ. સેવાના અત્યંત ભાવ, ગુરુ સેવાના ભાવ. જુઓ, તાજો લોચ થયેલો છે શિષ્યને. શિષ્યને માથામાં તાજો લોચ થયેલો છે, ગુરુનો દંડો પડી, છતાં પણ મારા ગુરુ છે, મારી કઈ ભૂલ થાય તો એ ગરમ પણ થાય એટલું પોઝિટિવ લે છે. અત્યંત વૈયાવચ્યના ભાવ છે. એના કારણે એ શિષ્યને કેવળ જ્ઞાન, કેવળ દર્શનની પ્રાપ્તિ રાત્રે થાય છે. હવે પગ સીધા પડે છે, કારણ કે કેવળ જ્ઞાનની અંદર બધું જોઈ શકાય. ચંડ રુદ્રાચાર્ય કહે છે કે હવે કેમ સીધા ચાલો છો? દંડા પડ્યા એટલે જુઓ તમે સીધું ચાલવાનું ચાલુ કર્યું. ગુરુદેવ, મને આપની કૃપાથી જ્ઞાન થયું છે. શું વાત કરો છો? શિષ્યને કેવળ જ્ઞાન થઈ ગયું. ગુરુ હજી છદ્મસ્ત હોય છે. ચંડ રુદ્રાચાર્ય પણ જાગી ગયા કે મારો શિષ્ય કેવલી બની ગયો. ખભા ઉપરથી નીચે ઉતરીને પોતાના શિષ્યને ખમાવે છે. કેવડીની અસાધના મેં કરી, માફી માંગુ છું. ચંડ રુદ્રાચાર્ય પણ કેવળ જ્ઞાન, કેવળ દર્શન પ્રાપ્ત કરે છે.
ભલે સ્વભાવના ગરમ હોય છે, પરંતુ દિલના સાફ હોય છે. પૈયાવચ કરનાર તીર્થંકર નામ ગોત્ર પણ બાંધી શકે છે. શિવા આપે મોક્ષના મેવા. શિવામાં એવી તાકાત છે. જો ચંડ રુદ્રાચાર્ય ગરમ હોય છે, છતાં પણ એમનો શિષ્ય એમની સેવા કરીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી લે છે. આપણામાં સેવાનો ગુણ છે કે નહીં, એ આપણે ચેક કરવાનું છે. આપણે સેવા લઈએ છીએ તો ખરા બધાની, પરંતુ આપણે બધાની સેવા કરીએ છીએ કે નહીં, એ પણ આપણે ચેક કરવાની જરૂર છે. સેવાથી આપણે ભાગતા ફરતા નથી ને, એ પણ આપણે જોવાની જરૂર છે. સેવા કરો. માતા પિતાની સેવા કરી. શ્રવણ માતા પિતાની સેવા કરે છે. પિતા પ્રત્યે એટલો આદર કે પિતા દશરથના પ્રત્યે એટલું સન્માન કે એમના વચન ખાતર રામ વનમાં જવા માટે તૈયાર થઈ ગયા. માતા પિતાની પણ આપણે સેવા કરવી જોઈએ. સેવા એ તપ છે. કયા નંબરનું તપ? તો કે 9મા નંબરનું તપ. ઉપવાસ નથી થતો, કઈ વાંધો નહીં, તો તમે સેવા કરો, તો પણ તમે તપનો લાભ મેળવી શકશો અને ધર્મ માર્ગે, અધ્યાત્મના માર્ગે આગળ વધી શકશો. કેવડી ભગવાનની સેવા કરો, તીર્થંકર ભગવાનની સેવા કરો. સેવાનો પણ ક્રમ છે. સંઘની સેવા કરો, તપસ્વીની સેવા કરો, માતા પિતાની સેવા કરો, સાધર્મિકની સેવા કરો, અપંગ અનાથની સેવા કરો, અને પછી એનાથી પણ આગળ વધીને જે અબોલ જીવો છે, પશુ પક્ષીઓ છે, એની પણ આપણે સેવા કરવી જોઈએ. એ સેવા કરતા કરતા આપણને ઘણા બધા કર્મની નિર્જરા થાય છે. 9મા નંબરનું આ તપ છે, વૈયાવચ્ચ સેવા. 10મા નંબરનું તપ છે સ્વાધ્યાય. સ્વાધ્યાય કરો, એ પણ તપ છે. સ્વાધ્યાય એટલે શું? તો કે સ્વાધ્યાય એટલે શાસ્ત્ર વાંચન. શાસ્ત્ર વાંચન કરો, ધાર્મિક વાંચન કરો, ગાથાઓને ફેરવવી, ગાથાઓ કંઠસ્થ કરવી, એનું નામ છે સ્વાધ્યાય. આગમ વાંચવા, એનું નામ છે સ્વાધ્યાય. સ્વનો અધ્યાય, એનું નામ સ્વાધ્યાય. સ્વાધ્યાયના 5 પ્રકાર બતાવ્યા છે. વાંચના, પૃચ્છના, પર્યટના, ધર્મકથા અને અનુપ્રેક્ષા. સ્વાધ્યાયના 5 પ્રકાર. વાંચના એટલે વાંચણી કરવી, પ્રવચન સાંભળવું, વાંચવું, પ્રશ્ન જવાબ પૂછવા. વાંચના એટલે વાંચવું, અને પૃચ્છના એટલે જિજ્ઞાસાપૂર્વક પ્રશ્ન પૂછવા. વાંચના, પૃચ્છના. પર્યટના રિપીટ કરવું, રિવિઝન કરવું. જે જ્ઞાન આવડે છે
એને રિવાઇઝ કરવું, ફેરવવું, એને કહેવાય છે પર્યટન. ધર્મકથા એટલે સ્ટોરી કહેવી અથવા તો સ્ટોરી સાંભળવી, ધાર્મિક કથા કહેવી, એનું નામ છે ધર્મકથા. અને 5મા નંબરનું સ્વાધ્યાય અનુપ્રેક્ષા, ઊંડું ચિંતન કરવું. જે શબ્દ આપણે સાંભળીએ, વાંચીએ, એનું ચિંતન કરીએ, મનન કરીએ, એનું રહસ્ય, અર્થ અને પરમાર્થને જો આપણે પામીએ તો આપણને સ્વાધ્યાયનો લાભ મળે છે. જ્ઞાનમાં ડૂબકી મારવી, જ્ઞાનની અંદર ઉતપ્રોત થવું, એનું નામ છે સ્વાધ્યાય. આ પણ થઈ શકે એવું તપ છે. સ્વાધ્યાય તપ કોણે કરી? તો કે સ્વાધ્યાય તપ માસ્તુસ મુનિએ કર્યું. ગુરુને એક શિષ્ય હોય છે, એ શિષ્યને જ્ઞાન ચડતું નથી, એક અક્ષર પણ યાદ ન રહે. યાદ શક્તિ બહુ કમજોર હોય છે. સેવા કરે પણ જ્ઞાન ચડે નહીં. ગુરુ પણ ઘણી મહેનત કરે પરંતુ એમનો ક્ષયોપશમ નહીં એટલે કંઈ યાદ ના રહે. બધાને ભણતા જોવે તો પોતાને એમ થાય કે બધા કેવું ભણે છે અને મને જ્ઞાન ચડતું નથી. ગુરુને કહે છે મને પણ ભણાવો. ગુરુ ભણાવવા માટે ખૂબ પ્રયત્ન કરે પરંતુ યાદ ન રહે. પછી ગુરુ ખાલી એમને 2 શબ્દ કંઠસ્થ કરવા માટે આપે છે. ગુરુ એ શિષ્યને 2 શબ્દ કંઠસ્થ કરવા માટે આપે છે. કયા 2 શબ્દ? મા રૂસ અને મા તુસ. અગત્યના 2 શબ્દ. મા રૂસ અને મા તુસ. આવા 2 અગત્યના શબ્દ શિષ્યને કંઠસ્થ કરવા માટે આપે છે કે આટલું તમે મોઢે કરી લાવો, આટલો સ્વાધ્યાય તમે કરો. મારુસ અને માતુસ. એનો અર્થ થાય, એનો અર્થ હું આપને બતાવું. મારુસ એટલે આપણે કોઈના ઉપર ગુસ્સો નહીં કરવાનો, અને માતુસ એટલે આપણે કોઈ વસ્તુનો રાગ નહીં કરવાનો. આપણે ગુસ્સો નહીં કરવાનો અને આપણે કોઈ વસ્તુનો રાગ નહીં કરવાનો. મારુસ અને માતુસ. આ ગોખવા માટે આપ્યું. આ જે 4 શબ્દ હતા એ પણ ગુપચાવીને શિષ્યએ ખાલી 2 શબ્દ કરી દીધા. મારુસ અને માતુસના બદલે માસ્તુસ માસ્તુસ કર્યા કરે. ગોખવાનું પણ એમને ફાવે નહીં. માસ્તુસ માસ્તુસ કર્યા કરે. મારુસ અને માતુસ એવું જે સ્પષ્ટ ગોખવું જોઈએ એ પણ એ શિષ્ય ન કરી શક્યા. અમુક શબ્દો મિસ કરીને એમણે માસ્તુસ માસ્તુસ ગોખ્યું. એટલું યાદ રહ્યું એમને. રોજ એનો સ્વાધ્યાય કરે. આવું અવારનવાર બોલતા એટલે એમનું નામ પણ બીજા મુનિઓએ પાડી દીધું માસ્તુસ મુનિ. રોજ આ શબ્દ એ બોલ્યા કરે એટલે હવે આ જ શબ્દથી ઓળખાવા લાગ્યા. કયા મુનિ?
તો કે માસ્તુસ મુનિ. માસ્તુસ મુનિ ખાલી આ 4 શબ્દનો સ્વાધ્યાય કર્યા કરે કે મને આવડ્યું. મારા ગુરુએ કેવું મને સરસ શીખવાડ્યું. અહોભાવથી આ 4 શબ્દને રટ્યા કરે. માસ્તુસ માસ્તુસ. અને કહેવાય છે સ્વાધ્યાયની પ્રત્યેની સમર્પણતાના કારણે જ્ઞાન પ્રત્યેના અહોભાવના કારણે એ માસ્તુસ મુનિને જ્ઞાનાવરણીય કર્મ તૂટી જાય છે અને કેવળ જ્ઞાન કેવળ દર્શનની પ્રાપ્તિ થાય છે. સ્વાધ્યાયની તાકાત. માસ્તુસ મુનિનું દૃષ્ટાંત આપણને એ બતાવે છે કે 2 શબ્દની સ્વાધ્યાય ભાવથી કરી, રુચિથી કરી, એમનું જ્ઞાનાવરણીય કર્મ તૂટી ગયું. ભલે શાસ્ત્રો એમને આવડતા ન હતા, પરંતુ જ્ઞાન પ્રત્યેનો અહોભાવ, જ્ઞાન પ્રત્યેનો આદર, જ્ઞાન પ્રત્યેની ભક્તિ અને સ્વાધ્યાયની તમન્નાથી માસ્તુસ મુનિ કેવળ જ્ઞાન કેવળ દર્શનને પ્રાપ્ત કરે છે. આપણે પણ રોજ સ્વાધ્યાય કરીએ છીએ કે નહીં? જેનાથી જેટલી બની શકે એટલી, 100 ગાથાની, 200 ગાથાની, 300 ગાથાની, 500 ગાથા, 1000 ગાથા, ભક્તામર સૂત્ર, 10 વૈકાલિક સૂત્રના 1 થી 4 અધ્યયન, પુચ્છી સુણમ, પ્રાસ્તવિક ગાથાઓ, સાધક સહચરી, આ બધા ગાથાઓનો આપણે પણ સ્વાધ્યાય કરવો જોઈએ. સ્વાધ્યાય કરતા કરતા એ ગાથાઓના ભાવોને પણ આપણે સ્પર્શવા જોઈએ. એક લોગસ બોલવાથી આપણને 7 ગાથાની સ્વાધ્યાયનો લાભ મળે છે. કોઈ એક લોગસ બોલે તેને 7 ગાથાનો સ્વાધ્યાયનો લાભ મળે છે. કોઈ એક નમોથુણમ બોલે તો એને 9 ગાથાના સ્વાધ્યાયનો લાભ મળે છે. એક નમોથુણમ બોલવાથી 9 ગાથાનો સ્વાધ્યાય થાય છે. એક બાંધી માળા ગણવાથી, નવકાર મંત્રની એક બાંધી માળા ગણવાથી 117 ગાથાનો સ્વાધ્યાયનો લાભ મળે છે. આવા બધા સરસ લાભ છે. આ બધું ફેરવીને આપણે પણ સ્વાધ્યાય કરીએ. આપણો ટાઈમ ઘણીવાર વાતોમાં, વિકથાઓમાં જતો રહે છે. એના બદલે આપણે નિયમ કરીએ કે હું પણ રોજ સ્વાધ્યાય કરું. સજ્જાયમી રોષયા. ભગવાને કીધું કે તમે સ્વાધ્યાયમાં હંમેશા રહો, શાસ્ત્ર વાંચન કરો, નવા નવા જ્ઞાનની પ્રાપ્તિ કરો, આળસ પ્રમાદ કરશો નહીં. અને જ્ઞાન મળવાથી જુઓ ઓટોમેટિક તમારો આત્માનો વિકાસ થશે અને તમે ખૂબ આગળ વધી શકશો. વિકથા અને વાતો હવે આપણે બહુ કરી. હવે આપણે શાસ્ત્રનો સ્વાધ્યાય કરીએ. આજે ધાર્મિક પુસ્તકો એટલા બધા અવેલેબલ છે કે એ બધા વાંચીને આપણે અનેક કથાઓને જાણીએ, અનેક તીર્થંકરોના જીવન ચરિત્ર છે, જૈન ધર્મનો પણ અભ્યાસ કરીએ, બીજા ધર્મોનો પણ અભ્યાસ કરીએ. કર્મ, ધર્મ,
આ બધું વાંચી વાંચીને આપણે આપણી ધારણાઓ અને જ્ઞાનને પાકું કરીએ. આ બધું ક્યારે થઈ શકે? જો આપણે સ્વાધ્યાય કરતા હોઈએ તો. સ્વાધ્યાય તપ કર્યો માસ્તુસ મુનિએ. સ્વાધ્યાય તપ કરવાથી આપણે જ્ઞાની બની શકીએ, અને જ્ઞાની બનીએ પછી ઓટોમેટિક ધર્મ જે અઘરો લાગતો હોય છે એના બદલે ધર્મ આપણને સહેલો લાગશે. ધર્મ અઘરો ક્યાં સુધી લાગે છે? જ્યાં સુધી આપણામાં જ્ઞાન નથી ત્યાં સુધી. પણ જેવું આપણને જ્ઞાન મળે તો આપણને ધર્મ સહેલો લાગશે. જેમ ડોક્ટરનું કામ ડોક્ટરને અઘરું નથી લાગતું, આપણને અઘરું લાગે. ડોક્ટરને એનું કામ સહેલું લાગે, કારણ કે એમની પાસે એનું જ્ઞાન છે. બસ એવી જ રીતે આપણે પણ સ્વાધ્યાય કરીને જ્ઞાનની પ્રાપ્તિ કરીએ. સ્વાધ્યાય હતું 10મા નંબરનું તપ. 11મા નંબરનું તપ છે ધ્યાન. ધ્યાન પણ કરો. ધ્યાન તપ. ધ્યાન કોણે કર્યું? તો કે ધ્યાન કર્યું પ્રસન્નચંદ્ર રાજર્ષિએ. ધ્યાનના 4 પ્રકાર આપણા ત્યાં બતાવવામાં આવ્યા છે. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. આર્ત ધ્યાન એટલે પીડાનો અનુભવ કરવો. રૌદ્ર ધ્યાન એટલે રુદ્ર સ્વરૂપ ધારણ કરવું. ધર્મ ધ્યાન એટલે ચિંતન, અને શુક્લ ધ્યાન એટલે સ્થિરતા. આર્ત ધ્યાનમાં પીડા હોય, રૌદ્ર ધ્યાનમાં દ્વેષ હોય, ધર્મ ધ્યાનમાં ચિંતન હોય, અને શુક્લ ધ્યાનમાં સ્થિરતા હોય. 4 પ્રકારના ધ્યાન. જો મોટે ભાગે આપણે આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાનમાં રહેતા હોઈએ છીએ. ચિંતા કરીએ, રડીએ, એ બધું આર્ત ધ્યાન. ઝઘડો કરીએ, દ્વેષ કરીએ, એ બધું રૌદ્ર ધ્યાન. જ્યારે આપણે ચિંતા કરીએ, રડીએ, કોઈનો વિયોગ થયો હોય અને નાસીપાસ થઈ જઈએ તો એ બધું આર્ત ધ્યાન. આંસુ સારીએ. રૌદ્ર ધ્યાનમાં આપણે કોઈની સાથે ઝઘડીએ, દ્વેષ કરીએ, મારામારી કરીએ, એ છે રૌદ્ર ધ્યાન. ધર્મ ધ્યાન એટલે માળા ફેરવીએ, સામાયિક કરીએ, પ્રતિક્રમણ કરીએ, દાન આપીએ, આત્માનું ચિંતન કરીએ, એ બધું છે ધર્મ ધ્યાન. 2 ધ્યાન છોડવા જેવા છે અને 2 ધ્યાન પ્રાપ્ત કરવા જેવા છે. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન આપણે ન કરવું જોઈએ. એનાથી કર્મનો બંધ થાય છે. ધર્મ ધ્યાન આપણે કરવું જોઈએ. એનાથી આપણને સદગતિ મળે છે. અને શુક્લ ધ્યાનથી આપણને પરમ ગતિ મળે છે. હવે કયા ધ્યાનથી શું મળે એ આપને હું કહું. આર્ત ધ્યાન કરવાથી તિર્યંચ ગતિ મળે છે. રૌદ્ર ધ્યાન કરવાથી નરક ગતિ મળે છે. ધર્મ ધ્યાન કરવાથી મનુષ્ય ગતિ અને દેવ ગતિ મળે છે. અને શુક્લ ધ્યાન કરવાથી પરમ ગતિ મળે છે. તમે ધ્યાન કરો. ધ્યાન એટલે મેડિટેશન.
આપણું ધ્યાન ક્યાં છે એ પણ આપણે ચેક કરવું જોઈએ. ધ્યાન એટલે આપણું ફોકસ. ઘણીવાર જુઓ, આપણે ધાર્મિક ક્રિયા કરતા હોઈએ, પરંતુ આપણું ધ્યાન બીજે હોય. જેમ સમડી આકાશમાં ઊંચે ઊંચે ઉડે, પણ એનું ધ્યાન નીચે ક્યાં ડેડ બોડી પડી છે એના ઉપર હોય છે. સમડી છે ઊંચે, પણ એનું ધ્યાન છે નીચે. ઘણીવાર આપણે પેલી પણ કહેવત બોલીએ છીએ કે મન મંદિરમાં અને જીવ જુત્તામાં. આપણે આપણું મન મંદિરમાં છે, ઊભા હોઈએ ઘણીવાર ભગવાનની સામે, અને આપણો જીવ જુત્તામાં હોય કે મેં મારા નવા ચંપલ બહાર કાઢ્યા છે, એ કોઈ લઈ તો નહીં જાય ને, જલ્દી જલ્દી હું દર્શન કરીને બહાર જઉં. તો ભગવાન કે તમને ધ્યાન પ્રોપર નથી. ક્રિયા તમારી રાઈટ છે, પરંતુ તમારું ધ્યાન નથી. ધ્યાન આપણું ક્યાં છે આપણે ચેક કરવું જોઈએ. આપણે જ્યારે સામાયિક કરીએ ત્યારે સામાયિકમાં ધ્યાન રાખીએ, જ્યારે જાપ કરીએ ત્યારે જાપમાં ધ્યાન રાખીએ. જો ભરત ચક્રવર્તી અરીસા ભુવનમાં હોય છે, છતાં પણ એમનું ધ્યાન આત્મામાં હોય છે, તો અરીસા ભુવનની અંદર એમને કેવળ જ્ઞાન, કેવળ દર્શનની પ્રાપ્તિ થઈ જાય છે. ધ્યાન પણ બહુ ઊંચી કોટીનું અનુષ્ઠાન છે. ધ્યાન એવી પ્રબળ અગ્નિ છે કે પાછળના આપણા કરોડો ભવના કર્મ હોય, અશુભ કર્મ, એ કર્મને હું ભૂક્કો બોલાવી દે છું. ધ્યાન કરો તમે. ભગવાન મહાવીર સ્વામીએ 12.5 વર્ષ ધ્યાન અને મૌન જ કર્યું હોય છે. એના કારણે બધા સંચિત કર્મ નષ્ટ પામી ગયા. શ્વાસોશ્વાસ ઉપર ધ્યાન કરો, નવકાર મંત્ર ઉપર ધ્યાન કરો. જ્યારે જે ક્રિયા ધર્મની કરો ત્યારે બરાબર એની અંદર ધ્યાન રાખવું, એનું નામ છે ધ્યાન તપ, મેડિટેશન, પ્રેક્ષા ધ્યાન. આપણે ત્યાં બધા અલગ અલગ કેટલા ધ્યાન બતાવ્યા છે. શ્વાસોશ્વાસ ધ્યાન, ધ્યાનમાં બેસી જઈને આંખો બંધ કરીને તમે શ્વાસને જોવો. બહારની દુનિયાથી આપણે વિમુક્ત બની જવું, આત્માનું ધ્યાન કરવું, આત્મામાં જવું, આત્મામય બની જવું, એનું નામ છે ધ્યાન. આ ધ્યાન તપ કર્યું પ્રસન્નચંદ્ર રાજર્ષિએ. પ્રસન્નચંદ્ર રાજર્ષિ બહુ આત્માર્થી સાધક હોય છે. દીક્ષા લીધી, ધ્યાનમાં ઊભા છે, કાવસક કરેલો છે એ વખતે, અને એમના કાને શબ્દો પડ્યા કે એમના રાજ્ય ઉપર તો બાજુના રાજાએ ચડાઈ કરી છે, અને એમનો પુત્ર હજી નાનો છે, હવે થશે શું? આ શબ્દો સાંભળ્યા એટલે એમનું મન વિચલિત બન્યું. એમનું શરીર ધ્યાનમાં હોય છે, શરીર કાવસકમાં હોય છે, પરંતુ મન બહાર ગયું. એ પોતે યુદ્ધ કરે છે મનથી કે હું મારા રાજ્યનું ને મારા બાળકનું રક્ષણ કરું. પ્રેણિક રાજા ભગવાન મહાવીર સ્વામીને પૂછે છે કે પ્રસન્નચંદ્ર રાજર્ષિ જે આવું ધ્યાન કરે છે એ અત્યારે કાળ કરે તો ક્યાં જાય? ભગવાન મહાવીર સ્વામી કે છે કે જો એ અત્યારે
કાળ કરે તો એ સાતમી નરકમાં જાય, કારણ કે એમના મનની અંદર યુદ્ધના વિચારો ચાલી રહ્યા છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિનું મન અત્યારે અશાંત છે, હિંસક છે. એટલે જો અત્યારે એ કાળ કરે તો એ સાતમી નરકમાં જાય. ભલે કાઉસક મુદ્રામાં ઊભા છે છતાં પણ શ્રેણિક રાજા આ વાત સાંભળીને અચંબો પામી જાય છે કે શરીર ધર્મ ધ્યાનમાં છે, ધર્મની ક્રિયામાં છે, અને મન યુદ્ધમાં છે. અને પછી એવું બને છે કે શસ્ત્રો ખૂટી ગયા યુદ્ધ કરતા કરતા. પ્રસન્નચંદ્ર રાજર્ષિ માથાનો મુગુટ લેવા જાય છે કે હવે માથાનો મુગુટ લઈને સામેના રાજાને હું મારું. મસ્તક ઉપર હાથ લઈ જાય છે ત્યારે ખબર પડી કે મારા મસ્તકે તો મુંડ જ છે. મેં તો દીક્ષિત થઈને બધી મોહમાયા છોડી દીધી છે. હવે રાજ્ય અને પુત્રનો મોહ પણ શા માટે? હું થોડી વાર સાઈડ ઉપર જતો રહ્યો હતો, મારે હવે પાછું મારા આત્મામાં આવી જવું જોઈએ. પ્રસન્નચંદ્ર રાજર્ષિ આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનમાંથી ધર્મ ધ્યાનમાં આવે છે, સ્થિર થાય છે. બે ધ્યાન છોડી દીધા, ત્રીજા ધર્મ ધ્યાનમાં આવી ગયા, એની અંદર વધારે સ્થિર થઈ ગયા, શુક્લ ધ્યાનમાં આવી ગયા. દેવદુંદુભી વાગી શ્રેણિક રાજા ભગવાન મહાવીર સ્વામીને કહે છે કે ભગવાન કોને કેવળ જ્ઞાન થયું? તો કે હમણાં તમે જે પ્રસન્નચંદ્ર રાજર્ષિની વાત કરતા હતા એમને કેવળ જ્ઞાન થયું. શું વાત કરો છો ભગવાન? તો કે હા, એમનું મન જે બહાર ગયું હતું એ પાછા ધ્યાનમાં આવી ગયા, સ્થિરતાને કેળવી, ચાર ઘનઘાતી કર્મનો ક્ષય કરી લીધો અને એમને કેવળ જ્ઞાન, કેવળ દર્શન પ્રાપ્ત થઈ ગયું. જુઓ, હતા રૌદ્ર ધ્યાનમાં, તીવ્ર યુદ્ધના ભાવમાં હોય છે, ત્યાંથી મનને પાછું વાળીને આત્મામાં ગોઠવ્યું, શુક્લ ધ્યાનને પ્રાપ્ત કરીને કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરી લીધું. ધ્યાનની તાકાતો રોજ આપણે ધ્યાન કરવાની પણ પ્રેક્ટિસ પાડીએ. ધ્યાનથી બહારની દુનિયાને આપણે વિસરી જઈએ, એકાંતને અનુભવીએ, આત્માનો અવાજ સાંભળીએ. 11મા નંબરનું આ તપ હતું ધ્યાન. 12મા નંબરનું છેલ્લું તપ છે કાઉસક. કાઉસક એટલે શું? કાયાનો મોહ ઓછો કરવો. કાયાનો મોહ ઓછો કરવો એનું નામ કાઉસક તપ. આપણને કાયાનો મોહ ઓછો છે, વધારે છે? વધારે આપણે સમય કોને આપીએ છીએ? કાયા એટલે શરીર, બોડી. કાયાને આપણે વધારે સમય આપીએ છીએ કે આત્માને વધારે સમય આપીએ છીએ? કાયાને વધારે સાચવીએ છીએ કે આત્માને વધારે સાચવીએ છીએ? આપણે ભેદ વિજ્ઞાન કરવાનું છે. હું એ આત્મા છું, કાયા એ તો ભાડાનું ઘર છે. કાયાને સાચવવામાં આત્માની કમાણી કરવાનું રહી ન જાય. કાયાને સાચવવામાં આત્માનો વિકાસ કરવાનો રહી ન જાય. કાયાને ગમે એટલી આપણે સાચવીશું, શરીરને ગમે એટલું આપણે સાચવીશું, છતાં પણ એ ઘરડું થાય છે.
એ નાશ પામે છે. આપણું આપણું સાચવ્યું એ સચવાતું નથી. આ પણ આપણે જ્ઞાન કરવાની જરૂર છે. શરીરને બહુ ટાઈમ ના આપવો, એનું નામ છે કૌશગ તપ. શરીરનો ઉપયોગ કરીને આત્માનું સાધી લેવું, શરીરનો સાથ લઈને આત્માનો વિકાસ કરી લેવો, એનું નામ છે કૌશગ તપ. કૌશગ તપ કોણે કર્યું? તો કે કૌશગ તપ કર્યું ગજસુ કુમારે. જો માથા ઉપર અંગારા મૂકી દીધા સુમિલ બ્રાહ્મણે. કાયા તે હું નથી અને હું તે કાયા નથી. માથા ઉપર અંગારા મૂક્યા ગજસુ કુમારને. આજે જે દીક્ષા થયેલી છે, તાજો લોચ થયેલો છું, શરીર ઉપર શું થાય છે એનું પણ ધ્યાન ના આપ્યું. શરીર શરીરનું કામ કરશે, મારે મારું કામ કરવાનું છે. દેહ છતાં જેની દેહાતીત અવસ્થા છે, આત્મા ઉપર જ જેનું ધ્યાન છે, એવા ગજસુ કુમાર અંતર્મુહૂર્તની અંદર જ કૌશગ દ્વારા કેવળ જ્ઞાન ને કેવળ દર્શનને પ્રાપ્ત કરી દે છે. ગજસુ કુમારે કાયાનો મોહ ઉતાર્યો, એ આ દ્રષ્ટાંત આપણને બતાવે છે. આપણે પણ ચેક કરવાનું છે કે આપણે કેટલા કાયાને લાડ લડાવીએ છીએ. ખવડાવવા પીવડાવવામાં, નવડાવવા ધોવડાવવામાં, શરીરના ટાપ ટીપની અંદર આપણો કિંમતી સમય જાય છે. અને કાયાથી જે સેવા કરવાની છે કે કાયાથી જે સામાયિક પ્રતિક્રમણાદિ કરવાના છે, એવા સુંદર અનુષ્ઠાનો રહી જાય છે. અને નાશ પામવા વાળી એવી આ કાયાને સજાવવામાં ધજાવવામાં આપણો કિંમતી સમય જાય છે. ગજસુ કુમાર કાયાથી પર થયા, આત્મ ધ્યાનમાં લીન બન્યા, કૌશગ તપ કર્યું અને આત્મ વિકાસના માર્ગે આગળ વધી એમણે મોક્ષને પ્રાપ્ત કર્યો. 4 તપ આજે આપણે જોયા. 9મા નંબરનું તપ હતું વૈયાવચ તપ. વૈયાવચ તપ કર્યું ચંડ શિષ્યએ. 10મા નંબરનું તપ હતું સ્વાધ્યાય. સ્વાધ્યાય તપ કર્યું માસ્તુસ મુનિએ. 11મા નંબરનું તપ હોય છે ધ્યાન. ધ્યાન તપ કર્યું પ્રસન્નચંદ્ર રાજર્ષિએ. અને 12મા નંબરનું તપ કૌશગ તપ. કૌશગ તપ કર્યું ગજસુ કુમારે. તપની રુચિ આપણે વધારીએ. ખાઈ પીને થઈ શકે એવા તપ છે. તપસાચ નિર્જરા. તપથી જ કર્મની નિર્જરા થાય છે. જે તપ કરતા નથી એને કર્મ ઉદયથી ભોગવવા પડે છે. એ કર્મ એનો વિપાક બતાડે છે. એ કર્મ એનું ફળ આપે છે. અને એ વખતે પછી આપણે રડતા રડતા કર્મને ભોગવીએ છીએ. રડતા રડતા જો કર્મને ન ભોગવવા હોય, ઉદયથી જો આપણે કર્મને ન ભોગવવા હોય, તો ભગવાન કહે છે તમે સમ્યક તપ કરો. 12 પ્રકારના તપ. તપની રુચિ વધારો. તપનું જ્ઞાન લો બાય હાર્ટ. જો તમે તપની આરાધના કરશો તો તપ પછી આવે છે મુક્તિ. 12 પ્રકારના તપ છે.
બાહ્ય તપ અને 6 આભ્યંતર તપ. જે આત્માઓ આવા ઉત્તમ તપની કરે છે એ લોકો મુક્તિને પ્રાપ્ત કરે છે. આજના આપણા પ્રવચનનો વિષય છે તપની રુચિ વધારીએ, ભાગ 3. પ્રશ્નોત્તરી ભાગ 1. પ્રશ્ન 1. 12 પ્રકારના તપ કયા કયા? પ્રશ્ન 1. 12 પ્રકારના તપ કયા કયા? પૂજાબેન. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. 12 પ્રકારમાં 6 બાહ્ય અને 6 અભ્યંતર. તો 6 બાહ્ય તપ જે છે એ છે પહેલું અનશન, બીજું ઉણોદરી, ત્રીજું વૃત્તિ સંક્ષેપ, ચોથું રસ પરિત્યાગ, પાંચમું કાયાકલેશ અને છઠ્ઠું પ્રતિસંલીનતા. અને 6 અભ્યંતર તપમાં પહેલું છે પ્રાયશ્ચિત, બીજું વિનય, ત્રીજું વયાવચ, ચોથું સ્વાધ્યાય અથવા સજ્જાય, પછી પાંચમું સ્વાધ્યાય સજ્જાય ધ્યાન અને છઠ્ઠું કૌશલ. બહુ સરસ, બહુ સરસ. આગળનો પ્રશ્ન. 12 પ્રકારના તપમાં આહાર કેટલા પ્રકારના તપમાં છોડવામાં આવે છે? આહાર કેટલા પ્રકારના તપમાં છોડવામાં આવે છે? સુધીરભાઈ શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. પહેલા 4 તપમાં આહાર છોડવામાં આવે છે. બહુ સરસ, બહુ સરસ. આગળ. વૈયાવચ તપ કોણે કરી? વૈયાવચ તપ કોણે કરી? પ્રિયેશભાઈ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. વૈયાવત તપ ચંદ્રરુદ્રાચાર્યના શિષ્યએ કર્યું. બહુ સરસ, બહુ સરસ. સ્વાધ્યાય તપ કોણે કર્યું? સ્વાધ્યાય તપ કોણે કર્યું? કલ્પનાબેન શાહ. કલ્પનાબેન શાહ. હેતલબેન. કલ્પનાબેન શાહ. હેતલબેન ગોપાણી. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. સ્વાધ્યાય તપ માસ્તુસ મુનિએ કર્યો. બહુ સરસ, બહુ સરસ. ધ્યાન તપ કોણે કર્યું? ધ્યાન તપ કોણે કર્યું? બકુલાબેન શાહ. ધ્યાન તપ કોણે કર્યું? બકુલાબેન શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. પ્રસન્નચંદ્ર રાજાશ્રીએ કર્યું. બહુ સરસ, બહુ સરસ. કૌશક તપ કોણે કર્યું? કૌશક તપ કોણે કર્યું? કૌશક તપ કોણે કર્યું? કલ્પનાબેન શાહ. કૌશક તપ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. કૌશક તપ ગજ સુકુમારે કર્યો. બહુ સરસ, બહુ સરસ. હવે આગળ. એક લોકદસમાં કેટલી ગાથા આવે છે? એક લોકદસમાં કેટલી ગાથા આવે છે? પ્રિયેશભાઈ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. 7 ગાથા આવે છે. બહુ સરસ. એક નમોથુણમમાં કેટલી ગાથા આવે છે? બકુલાબેન. હેતલબેન. એક નમોથુણમમાં કેટલી ગાથા આવે? એક નમોથણોમાં 9 ગાથા આવે છે. બહુ સરસ, બહુ સરસ. પછી એક બાંધી માળા ગણવાથી કેટલી ગાથાનો સ્વાધ્યાય થાય છે? એક બાંધી નવકાર મંત્રની માળા ફેરવવાથી કેટલી ગાથાનો સ્વાધ્યાય થાય છે? સુધીરભાઈ શાહ.
એક નવકાર મંત્રની બાંધી માળા ફેરવવાનો 17 ગાથાનો લાભ મળે છે. 117 ગાથાનો લાભ મળે. બહુ સરસ, બહુ સરસ. સ્વાધ્યાયના 5 પ્રકાર કયા? સ્વાધ્યાયના 5 પ્રકાર. પૂજાબેન શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. સ્વાધ્યાયમાં પહેલું વાંચના, બીજું પૃચ્છના, ત્રીજું પર્યટના, ચોથું પર્યટના, પછી ચોથું જે છે ધર્મકથા, અને પાંચમું જે છે એ અનુપ્રેક્ષા. બહુ સરસ, બહુ સરસ. પછી 4 પ્રકારના ધ્યાન કયા? છેલ્લો પ્રશ્ન. 4 પ્રકારના ધ્યાન કયા? 4 પ્રકારના ધ્યાન. કલ્પનાબેન શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. ધ્યાનના 4 પ્રકાર છે: આત્મ ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. જય જિનેન્દ્ર, જય મહાવીર.